Yes, please. Good afternoon. Good afternoon, sir. Please have a seat. Please introduce yourself in any language in which you are comfortable. સર મારો અહીંયાનો કોડ A20 છે. મેં 2011માં બીફાર્મ અને 2013માં એમફાર્મ કર્યું અને 2014થી કામદાર રાજ્ય વીમા યોજનામાં જુનિયર ફાર્માસિસ્ટ તરીકે કાર્ય કરું છું. ओके. आप क्यों सर्विस में आना चाहते हैं? इसके पीछे मोटिवेशन क्या है? क्वेश्चन किसी भी लैंग्वेज में पूछे, आप गुजराती में कंफर्टेबल है, गुजराती में आ सकते हैं. क्यों आना चाहते हैं? ફાર્મસીમાં સર અમારામાં વર્ગ 2ની અને વર્ગ 1ની પોસ્ટ હોતી નથી ફાર્મસી લેવલ પર અને અમારું વર્ક સર થોડું મોનોટોનસ ટાઈપ હોય છે. ओके. એટલે મારી એવી ઈચ્છા છે કે હું આની અંદર થોડું પોતાને વધારે એક્સપ્લોર કરી શકીશ વર્ગ 1-2ની સર્વિસમાં. ठीक है. और आपका सर्विस प्रेफरेंस क्या है? સર પહેલા નંબર પર ડીસી, ओके. બીજા નંબર પર મામલતદાર, ત્રીજા નંબરે ટીડીઓ અને ચોથા નંબરે એસટીઓ. ठीक है. चौथा नंबर एसटीओ राज्य वेरा अधिकारी. ठीक है. अब डिस्ट्रिक्ट कलेक्टर और डिस्ट्रिक्ट मजिस्ट्रेट के बीच में डिफरेंस बता सकते हैं आप? जी सर, डिस्ट्रिक्ट कलेक्टर जो होता है वो रेवेन्यू के लिए काम करता है. हाँ हाँ. એટલે મહેસૂલનું જો રિલેટેડ કોઈ કામ હોય તો એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના અંડરમાં આવશે. એટલે એને મામલતદારની જે એના અંડરમાં જે કચેરીઓ આવતી હોય તે બધાના જે મહેસૂલનું જે વર્ક હોય એ જોઈ શકશે. અને જો કોઈ પણ પ્રકારના કોઈ ડિસ્પ્યુટ હોય અથવા પણ રાજ્યમાં કોઈ વિવાદ ચાલતો હોય કે એના રિલેટેડ જો કોઈ એને ડિસિઝન લેવું હોય તો એને CRPCની અંડરમાં કેટલાક રાઇટ્સ મળેલા છે એ હેઠળ એ વ્યક્તિ મેજિસ્ટ્રેટ તરીકે બી કાર્ય કરી શકે છે. ठीक है. आपने फार्मेसी किया है ना? हाँ तो क्लिनिकल ट्रायल की स्टेजेस बता सकते हैं आप मुझे? जी सर, क्लिनिकल ट्रायल जो होता है वो पहले एनिमल से स्टार्ट होता है. अगर एनिमल पे वो ड्रग सक्सीड कर जाती है તો એના પછી ફેઝ 1 ટ્રાયલમાં જાય છે જે એકદમ માણસોના નાના સમૂહ પર કરવામાં આવે છે કે 20 થી 40 માણસો પર. અને એમાં પણ જો એ દવા સક્સેસફુલ જાય તો પછી આગળ માણસોની સંખ્યા વધારીને 100 થી 300ની વચ્ચે ટ્રાયલ થાય છે, ફેઝ 2 ટ્રાયલ. ત્યારબાદ ફેઝ 3 ટ્રાયલની અંદર એ દવાને માર્કેટમાં મૂકવા પહેલાં બહુ એક મોટા બલ્ક ઉપર એટલે કે હોસ્પિટલની કે એની કોઈ સંખ્યાઓ હોય એના ઉપર એક મોટા સમુદાય પર ટ્રાય કરવામાં આવે છે. ત્યારબાદ એ દવા લોન્ચ થાય છે. ત્યારબાદ એનો જે ફેઝ હોય છે એમાં લેટર ફેઝ બી હોય છે કે જો કોઈ ડ્રગ ભવિષ્યમાં જો મૂક્યા પછી બી કોઈ સારું રિસ્પોન્સ ના આવે અથવા તો એડવર્સ ઇફેક્ટ આવે તો એ દવાને ભવિષ્યમાં બી તમે બંધ કર્યું હોય તો કરી શકો. કોઈ એડવર્સ ઇફેક્ટ તો रिकॉल કરી શકાય એ ડ્રગનો. ठीक है. अभी ये कोरोना वायरस है. हाँ. कोरोना वायरस की वजह से जो बीमारी स्प्रेड हुआ तो उसको हम कोविड-19 कहते हैं. हाँ. तो कोविड का फुल फॉर्म बता सकते हो क्या है ये? कोरोना वायरस डिसीज और जो 19 है वो 2019 दिसंबर में स्टार्ट हुआ था. अच्छा, इसलिए हाँ उसलिए कोविड-19. ठीक है. इन पैंडेमिक और एंडेमिक इनके बीच में क्या डिफरेंस है? જ્યારે કોઈ રોગ હોય એ કોઈ એક જ ક્ષેત્ર સુધી લિમિટેડ હોય કે ભાઈ આ એક જ ધારો કે ગુજરાત રીજન જ આપણું તો ખાલી ગુજરાતમાં જ ફેલાયો છે, આખા વિશ્વમાં બીજે ક્યાંય નથી તો એ એન્ડેમિક કહેવાશે. જો એ વિશ્વ લેવલ પર જો દરેકે દરેક જગ્યા ઉપર જો એ રોગ ફેલાઈ જાય તો એને પેન્ડેમિક કહેવામાં આવશે. आप इंश्योरेंस कंपनी में थे है ना? उसमें आप जूनियर फार्मासिस्ट की तरह थे ना? इंश्योरेंस का पेनिट्रेशन इंडिया में बहुत कम है, स्पेशली मेडिक्लेम में मेडिकल इंश्योरेंस बहुत कम है. क्या रीज़न है उसके पीछे? સર એકચ્યુઅલી અમારી કંપની ઇન્સ્યોરન્સ છે પણ અમે સ્પેસિફિક લેબર લોસ માટે કામ કરીએ છીએ કે ESIC લો છે એટલે અમે સોશિયલ સિક્યુરિટીની અંડરમાં આવીએ છીએ. એટલે ઇન્સ્યોરન્સ એટલે જે પણ કંપનીઓ કે એમાં 10 કે તેથી વધારે કર્મચારીઓ હોય તે ફોર્મલ સેક્ટરની અંદર જો એમનો સમાવેશ થતો હોય તે બધાને ફરજિયાત ESIC ડિડક્ટ થતું જ હોય છે અને એ લોકોને અમે મેડિકલ સેવાઓ પ્રોવાઈડ કરીએ છીએ. ESIC સર એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એક્ટ જો જે 1948માં બન્યો એના કારણે જે કર્મચારીઓ હોય કે જે જ્યાં આગળ 10થી વધારે કર્મચારીઓ નિયુક્ત થયેલા હોય એ બધા લોકોને સામાજિક સુરક્ષાની અંદર આવરી લે અને તમામ લોકોના એ લોકોને 1.75% જેનો જે સેલરી હોય એનો 1.75% હિસ્સો કર્મચારીએ પોતે ભરવાનો હોય છે સેલરીનો
અને 4.75% હિસ્સો જે એનો નિયુક્તા હોય એટલે કે જેમને એમને નોકરી પર રાખ્યા હોય એ ભરે છે. એટલે એટલા હપ્તા પરથી એ લોકોને ઇન્શ્યોર કરવામાં આવે છે અને તમામ પ્રકારની મેડિકલ સેવાઓ એમને અને એમના સંપૂર્ણ પરિવારને. એમાં દીકરાની ઉંમર જો 21 વર્ષથી ઉપર થાય પછી એને એમાંથી એવિટ કરી દેવામાં આવે છે. બાકી બધાને આઉટસોર્સિંગ કંપનીઓ હોય છે એ આ એસીનું પાલન કરે છે. આઉટસોર્સિંગના જે એજન્સીઓ હોય છે એ આઉટસોર્સિંગની માણસો રાખે છે. હા, એમાં એસી રાખવું પડે. એમાં એસી હોય છે સર. હવે એ લોકો એનું પાલન કરે છે. જે પાલન- તમે કહું એ પ્રમાણે પાલન સર નથી કરતા. જે લેવલે થવું જોઈએ ખરેખર એમના પૈસા ને એ બધું એમાંથી ડિડક્ટ કરી લે છે પણ એમને તો પણ એ સેવા હજી પ્રોવાઈડ કાર્ડ ને એ બધું પ્રોપર પ્રોવાઈડ નથી તો કરવામાં. એમાં તમારી જે કંપની હતી એનો કોઈ રોલ આવે કે એના જે નિયોક્તા હોય કે એને કંઈ કહેવાનું અથવા કે ઇન્સ્ટ્રક્ટ કરવાનો એ રોલ આવે ખરો કે આવું થાય છે. દાખલા તરીકે એજન્સી છે એને આઉટસોર્સિંગની માણસો રાખ્યા એને એસી પણ કાઢે બરાબર તો નિયોક્તા છે એ પણ એનો ફાળો આપે છે છતાં એના ગ્રાહક પેલો પાસો કરતો નથી એટલે એજન્સી. તો એ વાત તમારા ધ્યાને જેમ તમે અત્યારે કહું તો હશે જ. તો તમે પેલા જે નિયોક્તા છે એને કંઈ કહેવાનો તમારો રોલ આવે છે. એને સર જો અમુક તો જે કર્મચારીઓ જે નિયુક્ત થાય છે ને જે આઉટસોર્સિંગમાં એ લોકોને આના વિશે મૂળ જાગૃતતા જ નથી હોતી. એટલે એ લોકોને ત્યાંથી કંપની તરફથી કહેવામાં આવે છે કે તમારું ઈએસઆઈ ડિડક્ટ થાય છે તમે લોકો કાર્ડ કઢાવો તો પણ એ લોકો નથી કરાવતા. હવે એ લોકો ધારે તો ગ્રીવિયન્સમાં કે એમાં ઈએસઆઈસી ના ગ્રીવિયન્સ ડિપાર્ટમેન્ટમાં કે એમાં એ શું કંપનીના કરશે એને શું નથી. હા તમારો એઝ એન ઓફિસ અથવા જે તમારી કંપની છે અથવા તમારી જે ઇન્સ્યોરન્સ કંપની હતી એનો કોઈ રોલ ધ્યાન દોરવાનો અથવા આ બાબતે કોઈ કાર્યવાહી કરવા માટે જે તે કંપનીને કંઈ હા કહેવાનું સર, અમારી ઓફિસ છે ત્યાં જ ઘણા આઉટસોર્સિંગ કર્મચારી છે વર્ક ચાર્જની અંદર. હવે એ લોકોનું ઈએસઆઈ ડિડક્ટ થાય છે પણ એ લોકોના કાર્ડના લાભ બી એ લોકો જે લોકો લે છે એ લોકો લે છે. અમુક કર્મચારીઓ છે કે જે કાર્ડ કઢાવતા જ નથી. હવે એ લોકો એમ કહેવા માંગે છે કે અમને કંઈ ખબર નથી. તમે જુનિયર ફાર્માસિસ્ટ છો અને તમે તમારા જે રેફરન્સીસ કયા એમાં તમે એક કહું ઈસી પહેલા નંબરે અને બીજા નંબરે તમે કહું મામલતદાર ત્રીજા નંબરે ટીડીઓ. અચ્છા મામલતદાર છે આમાં વેકેન્સી છે. Sure. Sure, sir. અચ્છા અને તમે પછી ટીડીઓ અને પછી એસટીઓ એટલે તમે બાકીની જે 3-4 પોસ્ટ ક્લાસ 1 ની છે એમાં તમે પ્રિફર નથી કર્યું. યુએસટી બીઆર એમાં જવા નથી. આ એટીડીઓ પેલું ટ્રાઇબલ ડેવલપમેન્ટ કમિશનરમાં બી સર ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ છે. તો ટ્રાઇબલની કોઈ યોજનાઓ ચાલતી હોય તો તમારા ધ્યાનમાં હા સર, વનબંધુ કલ્યાણ યોજના જે છે શું છે? વનબંધુ કલ્યાણ યોજના સર એના માટે જે આદિજાતિ જે શિડ્યુલ ટ્રાઇબ્સની પબ્લિક છે એમના દ્વારા જે પ્રોડક્શન કરવામાં આવે છે કોઈ પણ વસ્તુઓનું તો એનું માર્કેટિંગ ને એ બધા માટેની એક યોજના છે ટ્રાઇફેડ દ્વારા જેનું નિયમન કરવામાં આવે છે. અને સર એકલવ્ય પબ્લિક સ્કૂલ્સ જે આદિજાતિના સ્ટુડન્ટ્સને ભણાવવા માટે બનાવવામાં આવી છે અને એ લોકોને સબસિડી પણ આપવામાં આવે છે એ ભણાવવા. કેવી ફરિયાદ છે આદિજાતિના લોકોની કે અમારી ગ્રાન્ટ તો સરકાર આપે છે પણ અમારા સુધી પહોંચતી નથી. તમારું શું? આદિજાતિમાં સર લગભગ તો સારું કાર્ય થઈ રહ્યું છે આદિજાતિના વિકાસ માટે. અચ્છા હું તમને એક ક્વેશ્ચન પૂછું. ધારો કે તમે કોઈ જિલ્લામાં સબ ડિવિઝનમાં તમે એસડીએમ છો અને તમારા સબ ડિવિઝનમાં તમને ખબર પડે કે બર્ડ ફ્લૂ ફાટી ગયો છે તો તમે શું કરશો? સૌથી પહેલા તો સર બર્ડ ફ્લૂ એ મૂળ જે પોલ્ટ્રી ફાર્મ્સમાંથી ને એમાંથી ફેલાતો રોગ છે. એટલે સૌથી પહેલા તો જે પ્રાણીઓ કે જે પક્ષીઓ આનાથી ઇન્ફેક્ટેડ હશે કયા બર્ડ જેમ કે મરઘા પછી બીજા જે મોસ્ટલી તો લગભગ ચિકનથી જ આ રોગ ફેલાતો હોય છે કારણ કે મોસ્ટલી પબ્લિક ખાવાનું કાર્ય બી જે હોય છે નોનવેજ જે ખાતા હોય એ લોકો લગભગ એ જ વસ્તુ પ્રિફર કરતા હોય એટલે એ તમે શું કરશો? બી પેશન્સ. તમે શું કરશો હવે બર્ડ જેમને આ રોગ છે એને તો સૌથી પહેલા આ જે પ્રાણીઓને જે રોગ છે એ પ્રાણીઓને સૌથી પહેલા તો અલગ કરી દેવા જોઈએ. ત્યારબાદ જોઈએ નથી પૂછતો અભિપ્રાય નથી પૂછતો. શું કરશો? શું કરશો? સૌથી પહેલા જે પ્રાણીઓ અથવા જે પક્ષીઓ કે જે મરઘાઓ છે જેમને આ રોગ છે તેમને અલગ કરી દઈશું.
અને ત્યારબાદ જે પક્ષીઓમાં આ રોગ નથી એ બધામાં પણ આ રોગ ના ફેલાય એના માટે અને પ્રોપર દવા ને એ બધું એ પ્રાણીઓમાં મળી રહે એવું કરશું. જો કોઈ માણસને આ રોગ ફેલાયો હોય તો એના માટે પણ પ્રોપર પગલાં લેવા પડશે. અને હોસ્પિટલોમાં એમાં જો આવા કોઈ રોગ આવે તો એની પ્રોપર ટ્રીટમેન્ટ થઈ શકે એના માટે પીએચસી, સીએચસી અને હોસ્પિટલ લેવલ પર વધારે સજ્જ રહેવા માટે પગલાં લેવા પડશે. તમે કોઈ જગ્યાએ પ્રાંત અધિકારી છો, તમારા કલેક્ટર મારા મિત્ર છે અને હું બહારગામથી આવ્યો છું. તમે ક્યાંનું વતન ક્યાં તમારું? નાગોદ ગામ પાસે. તો તમારા કલેક્ટર તમને એમ કહે છે કે અમારા મિત્ર છે અને તમે અમને ગાંધીનગર જિલ્લામાં મહત્વના સ્થળોએ મહત્વની જગ્યાઓએ ફેરવો, તો તમે ક્યાં લઈ જશો? ગાંધીનગર જિલ્લામાં એક તો સર હમણાં પેલી ઇન્ફ્લિપ લેબ કરીને એક મસ્ત લાઇબ્રેરી બની છે, ડિજિટલ લાઇબ્રેરી કે જેમાં શોધ ગંગા, શોધ ગંગોત્રી અને આખા ગુજરાતની અંદર તમામ યુનિવર્સિટીની અંદર બધા ગ્રંથો ડિજિટલ મળી રહે એવી એક સરસ જગ્યા મળી છે, તો ત્યાં જવાશે. એક ઇન્દ્રોડા પાર્ક બહુ સરસ જગ્યા છે ગાંધીનગર. પછી બસ આ બે સ્થળો તો મને ખ્યાલ છે. મહાત્મા મંદિર વિશે કંઈ સાંભળ્યું છે? મહાત્મા મંદિર સર એ બી બહુ સરસ. સોલ્ટ માઉન્ટ વિશે કંઈ સાંભળ્યું છે? સોલ્ટ માઉન્ટ વિશે કંઈ સાંભળ્યું છે? ના એ નથી. તો તમારું બેકગ્રાઉન્ડ બી ફાર્મ કર્યું છે. હા બી ફાર્મ બી ફાર્મ કરવાનું છે. તો ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ આ બેનું શું ફરક છે? કેને ડ્રગ્સ કહી શકાય? ડ્રગ્સ અને ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ. હા એટલે સર ફાર્માસ્યુટિકલ્સ જે બી આવશે એ પણ એક પ્રકારના ડ્રગ્સ અથવા તો મેડિસિનની કેટેગરીમાં જ ગણાશે, પરંતુ એ શરીરની કોઈ પણ માંદગી કે એના માટેના ઈલાજ માટે જો વપરાય કોઈ પણ વસ્તુ તો એને ફાર્માસ્યુટિકલ્સમાં મૂકી શકાશે. અને જો કોઈ પણ ડ્રગ્સ એટલે કે કોઈ ઇલીગલ એક્ટિવિટીઝ અથવા તો કોઈ એવી રીતના કોઈ પણ મેડિસિનનો ઉપયોગ કરવામાં આવે કે જે શરીરને સારું કરવા માટે નથી વપરાતું તો એને ડ્રગ્સની કેટેગરીમાં મૂકીશું. રેમડેસિવિર છે એ ફાર્માસ્યુટિકલ છે કે ડ્રગ્સ છે? ફાર્માસ્યુટિકલ્સ મૂળ બંને ડ્રગ્સમાં જ છે, પણ ઇલીગલ એક્ટિવિટીઝમાં એ વસ્તુઓ સામેલ નથી એટલે ફાર્માસ્યુટિકલ્સમાં જ ગણાશે રેમડેસિવિર. ડ્રગ્સનું ઉત્પાદન કરી શકાય? ડ્રગ્સ હા સર એટલે ઇલીગલ ડ્રગ્સનું ડ્રગ્સનું ઉત્પાદન કરી શકાય છે? હા સર ઓકે. અને ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદન હા થાય છે. જેમ કે મારી જોવાના છે, જેમ કે મોર્ફિન છે, હા. તો મોર્ફિન એ પણ એક ડ્રગ જ છે. એ જો એને ઇલીગલ એક્ટિવિટીમાં તમે વાપરો તો એ સૌથી ખરાબ વસ્તુ છે. જ્યારે મોર્ફિનના અમુક ડેરિવેટિવ્સ છે કે જેનો મેડિસિનલ યુઝ બી બહુ સરસ છે, પરંતુ એની ખેતી સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના હસ્તે છે અને એનું જો તમારે ખેતી કરવી હોય મારી જોવાના પ્રોડક્ટ્સ તો સ્પેસિફિક તમારે લાયસન્સ લેવું પડે અને એ પર્સનને લેમ્બાર્ડર તરીકે ઓળખવામાં આવે છે. હવે ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલની જ્યારે આપણે વાત કરીએ તો આ ડ્રગ્સની અંદર કઈ કેટેગરીઓ જુદી જુદી હોય છે? આ મેડિકલ સ્ટોર પર અમુક ડ્રગ્સ તમને એમને પ્રિસ્ક્રિપ્શન ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ. હા એટલે એ ક્યાં ક્યાં એની કેટેગરીઝ કઈ છે ડ્રગ્સ માટે? સર ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ તમે પ્રિસ્ક્રિપ્શન વગર લઈ શકો, બરાબર. બાકીની બધી જ દવાઓ પ્રિસ્ક્રિપ્શનથી મળતી હોય છે. એને શિડ્યુલ એચ ડ્રગ કહેવામાં આવે છે. હા એટલે શેડ્યુલમાં ક્યાં ક્યાં શેડ્યુલ વાળી હા શિડ્યુલ એચ ડ્રગ્સ હોય એ બધી પ્રિસ્ક્રિપ્શન ઓરિએન્ટેડ હોય છે. શિડ્યુલ જી મેડિસિન હોય છે કે જે તમે કોઈ પણ મેડિકલ સુપરવિઝન વગર ના લઈ શકો. પછી શિડ્યુલ એક્સ ડ્રગ્સ આવશે જે કે નાર્કોટિક અને સાયકોટ્રોપિક સબસ્ટન્સીસમાં આવશે. પછી શિડ્યુલ ઓ ડ્રગ્સ આવશે કે જે ડિસઇન્ફેક્ટન્ટ્સ, ફ્લૂટ્સ ને એ બધું જે વપરાય છે, ડિસઇન્ફેક્ટન્ટ ફ્લૂટ ને જે આપણે વાપરીએ છીએ એ બધું શિડ્યુલ ઓ માં આવશે. પછી શિડ્યુલ સી ની અંદર જે બાયોલોજિકલ જે ફ્લૂટ્સ હોય છે એ બધા શિડ્યુલ સી ની અંદર આવશે. પછી શિડ્યુલ વાય તો જે ડ્રગ્સ પર ક્લિનિકલ ટ્રાયલ્સ થયેલા હોય પ્રોપર અને એ બધી જે ક્લિનિકલ ટ્રાયલ્સના ઓરિએન્ટેડ જે ડ્રગ્સ હોય એના યુઝ એનો યુઝ જો ચાલુ કર્યો હોય તો શિડ્યુલ વાયમાં આવશે. તો સર એ થી છેક વાય સુધીના શિડ્યુલ છે. ડોપામાઇન છે કે આવશે? ડોપામાઇન શિડ્યુલ એક્સમાં આવશે. કયા પ્રકારની દવા છે? નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક ડ્રગ્સ. અચ્છા.
કે પણ તમારી હોબીઝ કઈ રીતે સર હોબીઝની અંદર મને મ્યુઝિક સાંભળવું વધારે પસંદ છે અને મૂવીઝ જોવા વધારે પસંદ છે અને સ્પેસિફિક હિસ્ટ્રી અને એથિક્સ જનરલી તો મારું ધ્યાન સ્ટડી પર હોય છે પણ મને આ બે વિષય પ્રત્યે બહુ વધારે રુચિ છે ઇતિહાસ અને નીતિશાસ્ત્ર એ બંને વાંચવું મને પર્સનલી બહુ પસંદ છે વાંચવાની રીતે અત્યારે એવું ચાલે છે કે હિસ્ટ્રીનું રીરાઇટિંગ કરવાની એક વાત ચાલે છે હા તમારું શું કંઈક છે એ બાબતે સાચી વાત છે સર કરવું જોઈએ એવું જરૂરી છે કારણ કે એક સમયે જે પ્રાચીન ભારત જે છે એ લગભગ હિન્દુઓનું ડોમિનેશન હતું એ સમયે ત્યારબાદ તુર્કીશ મુસલમાનોનું આક્રમણ થયું ત્યારબાદનો જે મધ્યકાલીન એરિયા છે એ આખો મુસ્લિમ એરિયા છે પણ એના પછી એ પુસ્તકોનું જે રીરાઇટિંગ કરવામાં આવ્યું એ લગભગ અંગ્રેજોના કાળ દરમિયાન વધારે થયું હવે અંગ્રેજોની જે નીતિ હતી એ લગભગ આપણી એકતાને તોડવા માટેની હતી એટલે અમુક વસ્તુઓ જે લખવામાં આવી છે એ ખરેખર યોગ્ય નથી કે ખરેખર એવું બન્યું હશે એવું બી જરૂરી નથી દાખલા તરીકે જેમ કે આ કોઈ પણ મુગલ શાસક હોય હવે કોઈ મુગલ શાસકે કોઈ હિન્દુ અથવા તો કોઈ એના ઉપર કોઈ પ્રકારનો અત્યાચાર ગુજાર્યો કે એવી કોઈ વાત લખવામાં આવી પણ ખરેખર એ શાસકે એવું ના બી કર્યું હોય એવું પોસિબિલિટી છે એવું જરૂરી બી નથી કે એના કોઈ સાક્ષ્ય બી ઉપલબ્ધ નથી અને અમુક વસ્તુઓ જે આપણા જે વિદેશી વૃત્તાંતો પર આપણે વધારે ડિપેન્ડન્ટ રહીએ છીએ તો વિદેશી લોકોને અહીંયાના રાજાઓએ સંરક્ષણ આપ્યું એના કારણે એમના ડોમિનેશનના કારણે પણ એક પ્રકારનો ઇતિહાસ લખ્યો હોય કે એમની પ્રશંસાને લગતો તો એ પણ એક બહુ સારી બાબત નથી કારણ કે જેમ કે કૌટિલ્યનું પુસ્તક છે તો એમાં એને ક્લિયર દર્શાવ્યું કે અમારા જે મૌર્ય કાળ હતો એની અંદર દાસ પ્રથા હતી જ્યારે મેગેસ્ટિનીસની ઇન્ડિકામાં દાસ પ્રથા વિશેનો કોઈ ઉલ્લેખ મળતો જ નથી એટલે જે ખરાબ પાસા જે છે એ સમયની સમાજમાં બી હતા એ બી લોકોને જાણવા જરૂરી છે કે જે સત્ય હકીકત લોકો નથી જાણી શકતા મ્યુઝિકનો શોખ તમે કહો ને કેવા પ્રકારનું મ્યુઝિક સર ક્લાસિકલ કેવા ક્લાસિકલ સર હિન્દી બોલિવૂડ સોંગ્સ અને સૂફી સોંગ્સ અને મારો ફેવરેટ સિંગર સર આતિફ અસલમ મને મારો ફેવરેટ સિંગર મૂવીઝ કયા જોવા પસંદ છે મૂવીઝ સર ગુજરાતી મૂવીઝ હમણાંના લેટેસ્ટ ગુજરાતી મૂવીઝ અને સાઉથ ઇન્ડિયન મૂવીઝ બોલિવૂડ ગુજરાતી મૂવીઝમાં સામાજિક પ્રકારના જુઓ કે પછી ના બધા કોમેડી જોનર સામાજિક જેમ કે સામાજિકમાં હેલારો મૂવી બહુ સરસ છે બહુ ગમે. એવા જોયું એવા બી જોયું સર બહુ સરસ movie. શું છે એનો મેસેજ શું છે કહેવાનો નર્મદા નદી વિશે નર્મદાની જે અમે જે રજૂ કર્યું છે નર્મદાનું મહત્વ એ ખરેખર એ પિક્ચર જોયા પછી જાણવા મળ્યું કે નર્મદા આટલી ઇમ્પોર્ટન્ટ નદી છે અને એનું જે પરિક્રમાનો જે સીન્સ ને એ બધું બતાવ્યું છે ખરેખર અદ્ભુત બતાવ્યા છે અને જે એમાં જે પાછું પ્રાચીન મેસેજ શું આવે તેમાં નોવેલ બેઝ છે હા ધ્રુવ ભટ્ટની નોવેલ તત્વમસી પરથી બનાવેલું મૂવી છે અને મૂવીનું મૂળ વસ્તુ એવું છે કે ભૌતિક વસ્તુઓ કરતા તમે આધ્યાત્મિકતા અને એના તરફ વધારે ફોલો કરો તો એ વધારે છેવટે તો એ જ વસ્તુ છે તત્વમસી નો મતલબ શું થાય તો શબ્દ શબ્દ છે આ તત્વમસી મૂળ તત્વને રિલેટેડ સમથિંગ આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ ઠીક છે થેન્ક યુ થેન્ક યુ સર હેવ અ નાઇસ ડે Yeah, same to you. मौमिक आपको कैसा लगा आपका इंटरव्यू? अच्छा लगा अच्छा लगा ठीक है देखिए पॉजिटिव पार्ट आपका ये है कि सर ने डेलवा के बारे में आपको पूछा था और आपने अच्छे से आंसर दिया तो कुछ कुछ जगह पर जहाँ पे आपको पता है ना आप डिटेल में एक्सप्लेन करते हो ड्रग का भी सर ने पूछा था आपने अच्छे से आंसर किया लेकिन कहीं कहीं पे है ना लगता है कि इग्नोरेंट हुआ जैसे कि ये साइंस वाला सर ने पूछा था या फिर या समझ ही नहीं पाएगा हाँ, तो वो आप समझ ही नहीं पाए हैं तो आप क्या करना कि जैसे कोई क्वेश्चन पूछे ना तो पहले आप ध्यान से सुन लेना और एक दूसरे से एक्सप्लेन करके फिर आप बताना
है ना, हाँ। क्योंकि जल्दबाजी बोलते हैं ना तो फिर आधा बोल लेते हैं और फिर मतलब हाँ। याद आता है कि ये बोलना नहीं था। फिर दूसरा मैंने जो शेड्यूल की है ये पता शेड्यूल पे एकदम कंसिस्टेंटली व्यवस्थित किया है। हाँ। बच्चे जो नहीं है हाँ। फिर दूसरा आप बैठो ना तो मुझे ऐसे बैठो ऐसे आवाज नहीं ऐसे हाँ हैंड ऐसे हाँ। तो ये मतलब बहुत नेगेटिव वे इंप्रेशन है। आप क्या करो अपने बैक को टच करो चेयर में, हाँ ऐसे हाँ बस ऐसे स्ट्रेट बैठो, ऐसे नहीं पीछे भी मत हो, थोड़ा और अपने इनको पीछे करो, हाँ अब कुर्सी को पूरा यूज करो, हाँ बस अब ये आगे के फोन निकालो। हाथ को ऐसे हाथ को ना तो बोल के यूज करो ऐसे, तो आप पीछे से नहीं रहोगे, नहीं तो क्या होगा कि आप हाथ को ऐसे रब करोगे या कभी फेस पे जाएगा या कभी वॉच पे जाएगा, तो आप हाथ भी यूज करना है। दूसरा जैसे पहले आप जो बैठे थे ना तो उससे इंडिकेशन जाता था बहुत ही ग्रेसी लिथार्जी टाइप जाता था, और अभी जब आप ऐसे बैठे हो ना तो ये पॉजिटिव इंडिकेशन होता है। प्लस आप जब बोलते थे ना तो आपने लगभग 6 से 8 बार यूज किया, फिर केस सर हाँ। लेकिन लगभग बोलने के बाद जो आपने आंसर होगा ना वो करेक्ट था। हाँ। तो जो आपको पता है उसमें भी आप लगभग आपको पता भी है मगर फिर भी फिर ऑल्सो यू आर नॉट कॉन्फिडेंट। फिर जैसे सर ने पूछा कि गांधीनगर में कोई आज माना था आपने बोला वो मस्त है, तो ये स्लैंग वर्ड है, हाँ। तो ये सब यूज नहीं हाँ। करना। तो उन्होंने मैं आपको ले जाऊंगा तो ये सब चीजें है, कुछ हिस्टोरिकल इंटरेस्ट है, कुछ इन्वायरमेंटल इंटरेस्ट है, तो मैं उनको भी बता दूंगा है ना, तो स्लैंग वर्ड यूज मत करना। अच्छा सारा होता है। हाँ, ये है ना, तो ये एक तरह से इसका और हाँ सर शर्ट आप दूसरा पहनना लाइट कलर का, चमक तो नहीं आ रही। हाँ ये तो पार्टी शर्ट है ना, हाँ। आप व्हाइट कलर के लाइट ब्लू कलर का शर्ट पहनना, हाँ। थोड़ा ऐसा पहनना जो आप कंफर्टेबल फील शायद शायद मैडम आ गया। ठीक है हमारे मैसेज करो तो केस सर बाकी मेरी बात को मैं जाने के लिए आगे पीछे और केस नहीं ना कि और हो तो मैं बाकी फार्मा से अभी હવે બજારે ફાર્મા મૂકી દીધું ને હવે શું છે કે ફાર્મા અને આ કોરોના અને સરકાર કે ઇશ્યુ છે એનું પણ આ એ ફાર્મા બેકગ્રાઉન્ડ આવે એટલે આમ તમારી પાસે પ્રોફેશનલ સારી છે આગળ બધા દવા પૂછું છું પણ સર નોર્મલ કેસ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો હા આઈ ડોન્ટ નો आई डोंट नो એવું ગુજરાતીમાં તો સર મને આ મને એના વિશે ખ્યાલ નથી मैं सर સૌથી જાણી और ऐसा बोल रहा है कि सर आपको अगर राहुल तो मैं कैसे करता हूँ परमिशन लेके करता हूँ, હા तो मुझे जगह करना है तो आप मुझे पता है आपने बोल दिया है तो नहीं पता है उनसे परमिशन लेके પણ એ સર બધું પડે કે તમે કદાચ પરમિશન આપીને કેસ કરો તો પછી ठीक है तो मैं આમ સાથે બરાબર वैसे एक માથું જરાક સરસ પડી જજો हाँ, वैसे जो एक्सपीरियंस है जिसको क्वेश्चन आपको अच्छे से आता है અને ચેર છે ને પૂરેપૂરી ઓક્યુપાઈ કરવા હા तो भी बेसवाल एकदम मोटा क्या है देखो अभी वो पास जगह रेकॉर्ड कर लो आपको स्ट्रेट रखा हुआ है आप नहीं चेयर पीछे रखा हुआ पीछे लो और પાછળ પાછળ સુધી નો बैठ से कुछ હા आप देखो आप ठीक बैठे हो है ना તમને પણ પડે और इसमें क्या होगा देखो आप बैठ जाओगे ना तो एक बार बैठ जाओगे तो फिर आप नहीं पाओगे बैठे जो 25 30 40 से चला गया तो कंफर्टेबल नहीं रहोगे तो आप कैसे सकते हैं तो ऐसा બીજું સિચ્યુએશન બેઝ જ્યારે પ્રશ્ન હોય ને તો તમે થોડું વોચ દો કારણ સિચ્યુએશન એવી વસ્તુ છે કે તમને આખી એક ધારણા આપી છે એમાંથી તમારું ઉત્તર તૈયાર કરવાનું છે તો ઇટ ઇઝ બટ નેચરલ ઓબ્વિયસ કે તમને એને ફ્રેમ કરવામાં થોડોક સમય જોઈએ એ બધા સમજે છે પહેલા વાળા કે આને આટલો સમય જોઈએ આપણે એમાં પછી એવું કરવાની જરૂર નથી કે ફટાકડીને આપણે જવાબ આપી દઈએ એટલે એને ફ્રેમ કરો કે હું હવે આવા કયા મુદ્દા છે કેવી રીતે હું બોલી જઈશ કે થોડા લઈ જવા છે તરત તમારા દિમાગમાં એક આવું જોઈએ આગળના સંવેદના નેચરલ કેવા છે હિસ્ટોરિકલ કેવા છે બીજા મહત્વના કેવા છે સાહિત્યના કેવા છે એવું છે એના ગોઠવી સિચ્યુએશન બળફમાં પણ તમે લાંબો લાંબો જવાબ ભણવાનો પણ જે તમારે ટૂંકમાં બતાવવું જોઈએ સ્પેસિફિક એ તમે નથી એટલે એના પછી શું કરવું પડે તમારે થોડોક સમય લેવો થોડોક સમય લઈએ